નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મીરલ ગેડિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ બાવળા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત વ્યૂ સિસ્ટમ પ્રોપર્ટીઝ એન્ડ કંટ્રોલ પેનલ ડિટેલ્સ આ પ્રેક્ટિકલ વિશે તમને તાલીમસહ માર્ગદર્શન આપીશ. તાલીમાર્થીઓ મિત્રો, કોમ્પ્યુટરની લાક્ષણિકતા એટલે કે સિસ્ટમની પ્રોપર્ટીઝ જોવા માટે આપણે ડેસ્કટોપ પર રહેલ ધીસ પીસી નામના આઇકોન પર રાઇટ ક્લિક કરતાં પ્રોપર્ટીઝ ઓપ્શન સિલેક્ટ કરતાં આપણને કોમ્પ્યુટરની પ્રોપર્ટીઝ આપણે જોઈ શકીએ છીએ. જેમાં આપણે ડિવાઇસનું નામ, કયું પ્રોસેસર છે, કેટલી રેમ ઇન્સ્ટોલ છે, ડિવાઇસનું આઈડી શું છે, પ્રોડક્ટ આઈડી શું છે, સિસ્ટમ ટાઈપ શું છે, કોમ્પ્યુટરનું નામ શું છે, આ કોમ્પ્યુટરમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે, આ બધી જ બાબત આપણે કોમ્પ્યુટરની પ્રોપર્ટીઝ દ્વારા જોઈ શકીએ છીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે આ કોમ્પ્યુટરમાં કોર i5 પ્રોસેસર છે, તેમજ 4GB રેમ છે, ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 છે, સિસ્ટમ છે એ આપણી 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ છે. ક્યારેક ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે એ પણ આપણે કોમ્પ્યુટરની પ્રોપર્ટીઝ દ્વારા જોઈ શકીએ છીએ. કોમ્પ્યુટરનું નામ ચેન્જ કરવું હોય તો આપણે રીનેમ ધીસ પીસી નામના ઓપ્શનની મદદથી કોમ્પ્યુટરનું નામ આપણે ચેન્જ કરી શકીએ છીએ. ડિવાઇસનું જે સ્પેસિફિકેશન છે એ આપણે કોપી કરવું હોય તો કોપી નામના બટન ઉપર ક્લિક કરીને આપણે સ્પેસિફિકેશન છે એ કોપી કરી શકીએ છીએ. તો આ રીતે આપણે કોમ્પ્યુટરની પ્રોપર્ટીઝ આપણે જોઈ શકીએ છીએ. કંટ્રોલ પેનલના વિવિધ ઉપયોગો જોવા માટે આપણે સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરીને સેટિંગ્સ નામના ઓપ્શનમાં જઈને કંટ્રોલ પેનલના આપણે વિવિધ ઉપયોગો અહીંયા જોઈ શકીએ છીએ. સૌથી પહેલાં જે છે સિસ્ટમ, એટલે કે સિસ્ટમને લગતા સેટિંગ્સ આપણે કરવા હોય તો સિસ્ટમ ઉપર ક્લિક કરીને સિસ્ટમને લગતા સેટિંગ્સ કરી શકીએ છીએ. સિસ્ટમ સેટિંગ્સમાં ડિસ્પ્લે, સાઉન્ડ, નોટિફિકેશન, પાવર, સ્લીપ વગેરે ટાઈપના સેટિંગ્સ અહીંયાથી આપણે કરી શકીએ છીએ, જે આપણે અગાઉના પ્રેક્ટિકલમાં આપણે જોયું. કોમ્પ્યુટર જોડે જ્યારે કોઈ પણ ડિવાઇસ એટેચ કરવામાં આવે છે, જેમ કે બ્લૂટૂથ, પ્રિન્ટર, માઉસ, વેબકેમ, સ્કેનર જ્યારે એટેચ કરવામાં આવે છે ત્યારે એના સેટિંગ કરવા માટે આપણે ડિવાઇસના ઓપ્શનમાં જઈશું. ડિવાઇસના ઓપ્શનમાં જવાથી આપણે બ્લૂટૂથને લગતા પ્રિન્ટર, સ્કેનર, માઉસ વગેરે ટાઈપના સેટિંગ્સ આપણે ડિવાઇસના ઓપ્શનથી કરી શકીએ છીએ. જ્યારે કોઈ પણ ફોન લિંક કરવામાં આવે છે કોમ્પ્યુટર જોડે ત્યારે ફોનને લગતા સેટિંગ્સ આપણે ફોન ઓપ્શનની મદદથી કરી શકીએ છીએ. જ્યારે કોમ્પ્યુટરને કોઈ નેટવર્કમાં લેવામાં આવે છે અથવા તો કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્શન કરવામાં આવે છે ત્યારે નેટવર્ક એન્ડ ઇન્ટરનેટના સેટિંગ્સ કરવા માટે આપણે નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ ઓપ્શન પર ક્લિક કરીને કરી શકીએ છીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે નેટવર્ક એન્ડ ઇન્ટરનેટને લગતા સેટિંગ્સ, ઇથરનેટ, ડાયલ-અપ, પ્રોક્સી સર્વર, કોઈપણ સેટિંગ્સ આપણે નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ સેટિંગ્સની મદદથી કરી શકીએ છીએ. કોમ્પ્યુટરમાં જ્યારે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવો હોય, કલર ચેન્જ કરવો હોય ત્યારે આપણે પર્સનલાઇઝેશનનો ઓપ્શન સિલેક્ટ કરીને આપણે કોમ્પ્યુટરની અંદર બેકગ્રાઉન્ડ, થીમ્સ, ફોન્ટ્સને લગતા સેટિંગ કરી શકીએ છીએ, જે આપણે આગળના પ્રેક્ટિકલમાં જોયું. જ્યારે કોમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ અથવા તો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવે છે તો એ આપણને એપ્સના ઓપ્શનની અંદર દેખાય છે. એપ્સ ઉપર ક્લિક કરવાથી આપણને કોમ્પ્યુટરમાં રહેલ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલા દેખાય છે. કોઈ પણ સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરવું હોય તો સોફ્ટવેર પર ક્લિક કરતાં અનઇન્સ્ટોલ નામનું બટન દેખાય છે. એટલે કે આપણે કોમ્પ્યુટરમાંથી કોઈ પ્રોગ્રામ રિમૂવ કરી દેવો હોય તો અનઇન્સ્ટોલ પર ક્લિક કરતાં કોમ્પ્યુટરમાંથી પ્રોગ્રામ છે એ રિમૂવ થઈ જશે. એપ્સને લગતા સેટિંગ્સ એપ્સ નામના ઓપ્શનથી કરવામાં આવે છે.
જ્યારે કોમ્પ્યુટરમાં કોઈ પણ અકાઉન્ટ ક્રિએટ કરવું હોય ત્યારે આપણે અકાઉન્ટ ઓપ્શનનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરમાં અકાઉન્ટ ક્રિએટ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે અત્યારે આ કોમ્પ્યુટરમાં HT4DIS નામનું લોકલ અકાઉન્ટ ક્રિએટ કરેલું છે. જ્યારે ટાઈમ અને લેંગ્વેજને લગતા સેટિંગ કરવાના હોય છે ત્યારે આપણે ટાઈમ એન્ડ લેંગ્વેજ નામનો ઓપ્શન ક્લિક કરીને ટાઈમ એન્ડ લેંગ્વેજના સેટિંગ્સ આ મેનુમાંથી આપણે કરી શકીએ છીએ. ગેમિંગને લગતા સેટિંગ્સ કરવા માટે ગેમિંગ નામનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહે છે. કોમ્પ્યુટરમાં કાંઈ પણ ફાઇલ સર્ચ કરવી હોય તો આપણે સર્ચ પર ક્લિક કરવાથી કોઈ પણ વસ્તુ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. પ્રાઇવેસીને લગતા સેટિંગ્સ કરવા માટે પ્રાઇવેસી નામનો ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે. અપડેટ એન્ડ સિક્યોરિટીને લગતા સેટિંગ્સ કરવા માટે અપડેટ એન્ડ સિક્યોરિટી ઓપ્શન પર ક્લિક કરતાં આ મુજબની સ્ક્રીન જોવા મળે છે, જેમાં આપણે બેકઅપ છે, કોમ્પ્યુટરમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો ટ્રબલ શૂટિંગ છે, રિકવરી છે, વિન્ડોઝ અપડેટ છે. આ ટાઈપના સેટિંગ્સ કરવા માટે આપણે અપડેટ એન્ડ સિક્યોરિટી નામનો ઓપ્શન સિલેક્ટ કરીને કરી શકીએ છીએ. તો મિત્રો, કોમ્પ્યુટરને લગતા કાંઈ પણ સેટિંગ્સ કરવા માટે આપણે કંટ્રોલ પેનલનો ઉપયોગ કરીએ છીએ. તો આજના આ પ્રેક્ટિકલમાં આપણે કોમ્પ્યુટરમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે, કેટલી રેમ છે, કોમ્પ્યુટરનું નામ શું છે, સિસ્ટમનો પ્રકાર શું છે, તેમજ કયું વર્ક ગ્રુપ ધરાવે છે અને કંટ્રોલ પેનલના વિવિધ ઉપયોગો વિશે આ બધી બાબત વિશે આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો. આ પ્રેક્ટિકલ કર્યા બાદ કોઈપણ યુઝર કોમ્પ્યુટરની લાક્ષણિકતા તેમજ કંટ્રોલ પેનલમાં આવેલ વિવિધ વિકલ્પોનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. આભાર.